નમસ્કાર દર્શક મિત્રો, બિહારમાં વિધાનસભાની ચૂંટણીઓ માટેના પરિણામ આવી રહ્યા છે અને હાલમાં તો હવે એનડીએ દ્વારા ખૂબ મોટા પ્રમાણમાં બઢત બનાવી લેવામાં આવી છે. વાત કરીએ મહાગઠબંધનની તો તે ખૂબ પાછળ ચાલી રહ્યું છે અને એમાં પણ વાત કરીએ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની તો કોંગ્રેસ માત્ર ને માત્ર 7 બેઠકો પર આગળ ચાલી રહી છે. હવે વાત કરીએ કોંગ્રેસની તો કોંગ્રેસે ફરી એકવાર એવો જાદુ બતાડ્યો છે કે સાથી પક્ષને એણે લઈ ડૂબવાનું આજે છે હવે બિહારનું પરિણામ બતાવી રહ્યું છે અને આ પરિણામો એ પણ બતાવી રહ્યા છે કે કોંગ્રેસ હવે તેજસ્વી યાદવની નૈયા પણ ડૂબાડી રહી છે. સનમ હમ તો ડૂબેગે તુમકો ભી લે ડૂબેગે. વાત કરીએ મહાગઠબંધનની તો મહાગઠબંધનમાં કોણ કેટલી સીટ પર લડ્યું હતું, કેમ કે છેલ્લી ઘડીઓ સુધી પેચ ફસાયેલો હતો. મહાગઠબંધનમાં વાત કરીએ રાષ્ટ્રીય જનતા દળ 143 સીટો પર લડી રહ્યું હતું. આ પછી વાત કરીએ કોંગ્રેસ તો કોંગ્રેસે 60 બેઠકો પર ઇલેક્શન લડી હતી, પરંતુ 60 માંથી હવે માત્ર ને માત્ર 60 સીટો પર તે આગળ ચાલી રહી છે. લેફ્ટની વાત કરીએ, લેફ્ટની અલગ અલગ 3 પાર્ટી છે, સીપીઆઈ માલે, સીપીઆઈએમ ને એક સીપીઆઈ, એ ટોટલ 34 સીટો પર લડ્યા હતા. વિકાસશીલ ઇન્સાફ પાર્ટી મુકેશ સાહનીની જે પાર્ટી છે તે માત્ર 15 સીટો પર લડી હતી અને ઇન્ડિયા ઇન્ક્લુઝિવ પાર્ટી જે આઈપી ગુપ્તાની પાર્ટી છે તે 3 સીટો પર ઇલેક્શન લડી હતી. મહાગઠબંધનમાં બીજા નંબરે કોંગ્રેસ સૌથી વધારે સીટો પર લડી હતી, પરંતુ તે હવે માત્ર ને માત્ર 60 સીટો પર આગળ ચાલી રહી છે. વાત કરીએ રાષ્ટ્રીય જનતા દળની, તેજસ્વી યાદવની પાર્ટી છે, તે માત્ર ને માત્ર 36 સીટો પર આગળ ચાલી રહ્યું છે. આમ કોંગ્રેસનો જે એક રેકોર્ડ છે સાથી પક્ષોને લઈ ડૂબવાનો તે હવે યથાવત રહ્યો છે અને એક વસ્તુ બિહારના જે પરિણામો આવ્યા વિધાનસભાના તે પરથી સ્પષ્ટ થઈ ગઈ છે કે સનમ હમ તો ડૂબેગે તુમકો ભી લે ડૂબેગે. હવે વાત કરીએ એનડીએની તો એનડીએમાં સૌથી મોટી પાર્ટી બનીને ઉભરી છે ભારતીય જનતા પાર્ટી કે જે બિહાર વિધાનસભાની 243 સીટોમાંથી 101 બેઠકો પર લડી હતી. હાલમાં તે 84 બેઠકો પર આગળ ચાલી રહી છે. બીજા નંબરે જનતા દળ યુનાઇટેડ કે જે તે પણ 101 બેઠકો પર લડ્યું હતું, તે 76 બેઠકો પર આગળ ચાલી રહ્યું છે. આમ ભારતીય જનતા પાર્ટી અને જદયુનું જે પરફોર્મન્સ જે છે તે 2010ની બિહાર વિધાનસભાની ચૂંટણીઓને મેચ થવા જઈ રહ્યું છે. ત્યારે પણ એનડીએ દ્વારા 206 જેટલી સીટો પ્રાપ્ત કરવામાં આવી હતી. વાત કરીએ ચિરાગ પાસવાનની લોક જનશક્તિ પાર્ટીની તો હાલમાં તે 22 સીટો પર આગળ છે અને હિન્દુસ્તાન અવામી મોરચો જીતનરામ માઝીની પાર્ટી જે છે તે હાલમાં 4 સીટો પર આગળ છે. પરંતુ મહાગઠબંધનમાં સૌથી નિરાશાજનક પરફોર્મન્સ જે છે કોંગ્રેસનું સામે આવ્યું છે. 60 બેઠકો પર કોંગ્રેસ ચૂંટણી લડી, પરંતુ હાલમાં માત્ર ને માત્ર 7 બેઠકો પર આગળ ચાલી રહી છે. 2020ની વિધાનસભાની ચૂંટણીઓમાં પણ એવું જ થયું હતું. કોંગ્રેસ માત્ર 19 બેઠકો જીતી શકી હતી, તેના કારણે રાષ્ટ્રીય જનતા દળ સહિત જે મહાગઠબંધન હતું તે સરકાર બનાવવામાંથી ચૂકી ગયું હતું. વાત કરીએ કોંગ્રેસની તો કોંગ્રેસે આ વખતે બિહાર વિધાનસભાની ચૂંટણીઓને લઈને જબરજસ્ત માહોલ બનાવ્યો હતો, કેમ કે બિહારમાં સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝનનો એક સર્વે થયો હતો ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા દ્વારા, જેમાં 65 લાખથી વધારે મતદારોને બહાર કાઢવામાં આવ્યા હતા. અને આ પછી રાહુલ ગાંધીએ સમગ્ર બિહારમાં વોટર અધિકાર યાત્રા કરી હતી અને તેમણે વોટ ચોરીના મુદ્દાને નરેટિવમાં જે બિહારનું જે મેઇન સ્ટ્રીમ નરેટિવ છે તેમાં સમાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ આજે પરિણામો આવ્યા છે તેના પરથી એવું લાગી રહ્યું છે કે બિહારની જનતાએ વોટ ચોરીના મુદ્દાને સંપૂર્ણપણે નકારી દીધો છે અને ફરી એકવાર નીતિશ કુમારનો અને નરેન્દ્ર મોદી જે ભારતના વડાપ્રધાન છે તેમનો જાદુ યથાવત રહ્યો છે. ખાસ કરીને નીતિશ કુમાર ફરી એકવાર એક કહેવાય કે મેન ઓફ ધ મેચ બનીને ઉભર્યા છે. તેમની જે યોજના હતી મુખ્યમંત્રી મહિલા રોજગાર યોજના, કે જેમાં મહિલાઓના ખાતામાં 10-10 હજાર આપવામાં આવ્યા, સાથે જ 125 યુનિટ જેટલી વીજળી ફ્રી આપવામાં આવી, તે તમામ જે મુદ્દાઓ હતા તે ખૂબ નિર્ણાયક બનીને ઉભરી રહ્યા છે. આમ એનડીએ તેનું 2010 બિહાર વિધાનસભાનું જે પરફોર્મન્સ છે તે મેચ કરવા તરફ આગળ વધી રહ્યું છે. તો આ બાબતે તમારું શું માનવું છે કોંગ્રેસના પરફોર્મન્સને લઈને અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો, સાથે જ અમારી વોટ્સએપ ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા. નમસ્કાર.